નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલન ચેપ્ટરના નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે નિયત સંકલનનો અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. નિયત સંકલન બે રીતે મેળવી શકાય. તમે જે સંકલન કરો છો, હું એક તમને સમજાવું સાવ સહેલી રીતે. ધારો કે આ રીતનું સંકલન છે, તો તમે જે સંકલન ગણવાના છો એ જ રીતે સંકલન ગણવાનું. x ની 3 ઘાત છેદમાં 3, પણ અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા નીચે અને ઉપર મૂકવાની છે. હવે સૌ પહેલા x ની ઉર્ધ્વ સીમા પહેલા મૂકવાની છે. દરેક x ની જગ્યાએ એક જ x છે, તો એક જ x ની જગ્યાએ. પછી જ્યારે અધઃ સીમા મૂકો તમે, એને બાદ કરવાનું છે. જે જવાબ આવે એ આપણો જવાબ 8/3 એવો જવાબ મળશે. દાખલો પૂરો. પણ આ જ દાખલો તમને એમ કહે કે સરવાળાના લક્ષ સ્વરૂપે ગણો. જો કંઈ નહીં કીધું તો આપણે આ જ રીતે ગણવાના છીએ, પણ સરવાળાના લક્ષ સ્વરૂપે ગણો તો તમે આ રીતે ગણો તો તમને માર્ક મળે નહીં. સરવાળાના લક્ષ સ્વરૂપે દાખલો ગણી શકાય, થોડીક લાંબી રીત છે. તો તમારે અંદર શું આવશે, તો પદોનો સરવાળો આવશે અને એનું લક્ષ લેવાનું આવશે. એના ઉપરથી તમને ખબર પડી, પણ કઈ રીતે છે એ બધું સમજાવું તમને. હવે નિયત સંકલન છે શું એ પણ સમજાવીશ. અહીંયા મેં અચળાંક નથી લખ્યો. કેમ નથી લખ્યો? કારણ કે વત્તા c લખું તો બીજી વખત બાદ થવાનો છે, એટલે c કેન્સલ થવાના છે. એટલે આપણે નિયત સંકલનમાં છેલ્લે સ્વૈર અચળ લખીશું નહીં, નિયત સંકલનમાં નહીં લખીએ. તો આ નિયત સંકલન છે શું? તો આ x વર્ગ જે વક્ર છે, ધારો કે વક્ર જે હોય તે હું અહીં x વર્ગ વક્ર દોર નાખું છું. ઈ x વર્ગ વક્રનું x બરાબર 1 અને x બરાબર 3 રેખાઓ વડે dx છે એટલે x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ છે નિયત સંકલન. 1 થી 3 રેખાઓ વચ્ચે વક્ર કયો છે? વક્ર આ fx બરાબર x વર્ગ, એટલે આપણે y બરાબર x વર્ગ લખીએ તો પણ ચાલે. મેં એમ જ દોર્યો છે, આમ પણ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો. નિયત સંકલન એટલે આટલો ભાગ થાય, આટલા ભાગનું ક્ષેત્રફળ થાય, એવો અર્થ થાય. આગળ ઉપર આપણે અભ્યાસ કરવાના છીએ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું. પણ હાલમાં મારે એટલા માટે જરૂર છે, સરવાળાના લક્ષ સ્વરૂપે નિયત સંકલન મેળવો એટલે મારે જરૂર છે. તો આપણે શું કરશું? તો આપણને શું આપેલું છે? તો આપણે fx નું સંકલન આપેલું છે. તો fx એ કોઈ વક્ર હશે. ધારો કે આ રીતનો વક્ર છે fx. a થી b શું હશે? તો આપણે કોઈ સંખ્યા હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, પણ એટલું નક્કી છે a જે છે એના કરતા b મોટો હશે. તો એ અહીંયા લખું છું, તો b અહીંયા આવશે. આ વક્ર fx. હવે આ નિયત સંકલનનો જવાબ એટલે અહીંયા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. કદાચ તમને દેખાતું નહીં હોય થોડું ઘણું, તો આપણે b ને થોડો નજીક લઈ લઈએ અને કેમેરાનો એંગલ થોડો ફેરવી નાખીએ. એકદમ દેખાતું હશે, થોડોક એંગલ બદલાવી છે. ઓકે, હવે દેખાતું હશે. આ સીધી રેખા છે, આપણે રફ કામ છે એના જેવું છે. સીધી રેખા. સરવાળાના લક્ષ સ્વરૂપે ગણવા માટે આપણે આ AB નું વિભાજન કરીશું. AB નું નાના નાના કટકામાં વિભાજન કરીશું. એટલે આપણે લખીશું હવે n કટકા કરો તો દરેકની લંબાઈ કેટલી થાય એ સમજાવવા માટે હું થોડું રફ કામ કરું છું. આ સમજવા માટે છે. ધારો કે આના બે ભાગ કરું છું, તો દરેક ભાગની લંબાઈ 6 થાય છે. પણ 6 કઈ રીતે થાય? તો 12 - 0 અને 2 ભાગ. 12 - 0 હું બે ભાગ કરું છું. આ પદમાંથી આ પદ બાદ કરવું અને બે વડે ભાગવું. તો
તો મને દરેક કટકાની લંબાઈ મળે. 2 ભાગ કરું તો આ રીતે મળે. 3 ભાગ કરું તો 12 - 0 / 3 તો 3 કટકાની લંબાઈ 4 4 4 મળે. દરેક ઉપંતરાની લંબાઈ મને કેટલી મળશે? 4. આમાં 6 મળતી. 4 ભાગ કરું વિદ્યાર્થી મિત્રો તો 4 વડે ભાગીશ એટલે દરેક કટકાની લંબાઈ મને 3 3 ના મળશે. તો અહીંયા આપણે શું કર્યું છે? આનું n ઉપંતરાલમાં વિભાજન કર્યું છે. તો દરેકની લંબાઈ કેટલી થશે? તો દરેકની લંબાઈ h બરાબર b - a/n થાય. આટલી થશે. આપેલું x બરાબર 1 પછી x a plus h. હવે બીજી વાત કરો. h એટલે ધારો કે 3 હોય તો આપેલું 0 પછી 0 plus h પછી અહીં 0 plus h લખું 0 plus 2h લખું 0 plus 3h લખું. એવી રીતના કટકા મને મળે. વિદ્યાર્થી મિત્રો સમજાય છે? ઓકે, નો સમજાય તો પાછા આવજો. ધારો કે ફરીથી એકવાર સમજાવું છું. ધારો કે હું આના 6 કટકા કરું છું તો દરેકની લંબાઈ કેટલી મળશે? તો 12 - 0 b - 1 છેદમાં 6 દરેકની 2 મળે. 1 2 3 4 5 6. આમાં લખવા હોય તો 0 આ h એટલે 2 મળ્યો. 0 plus h 0 plus 2h 0 plus 3h 0 plus 4h 0 plus 5h અને 0 plus 6h. એવી રીતે લખી શકાય. તો અહીંયા મેં દરેક કટકા કઈ રીતના લખશું? તો a plus h a plus 2h a plus 3h. હવે આપણું જે કુલ ક્ષેત્રફળ હતું છેલ્લે a plus nh તમે વિચારશો. n એટલે આપણે જે કરેલા કટકાની સંખ્યા છે. કુલ ક્ષેત્રફળ એટલે આ બધા ક્ષેત્રફળનો સરવાળો. હવે આનું ક્ષેત્રફળ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો લંબાઈ ગુણ્યા પહોળાઈ એવા આવે. લંબચોરસ હોય તો પણ અહીંયા લંબચોરસ આકાર નથી. તમે જોઈ શકો છો આટલો કટકો થોડો વધારાનો છે. પણ હવે આપણે આ કટકાને જેમ જેમ નજીક લેતા જાય આ જે ગાળો છે એને જેમ ઘટાડતા જાય તો જે શેપ મળે છે એ શેપ લંબચોરસ ટાઈપનો થતો જશે. એક વખત તો એવું આવશે વિદ્યાર્થી મિત્રો એકદમ માઇક્રો ચિપ્સ બની જશે. જેનું ક્ષેત્રફળ એટલે શું? તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે આ લંબાઈ કેટલી થશે? તો આ લંબાઈ તો આ બિંદુ ધારો કે a હોય તો આ fa બિંદુ છે એટલી લંબાઈ થશે. fa જેટલી. fa બરાબર અહીંયા 5 આવતા હોય તો આ લંબાઈ 5 થશે. 5 ને કોના વડે ગુણવાના? તો જે આપણી જાડાઈ છે h છે દરેકની h તો નહીવત હશે પણ h વડે ગુણવા પડે એટલે એક લંબચોરસ તકતીનું ક્ષેત્રફળ મળે. ફરીથી એક વખત સમજાવું છું વિદ્યાર્થી મિત્રો. આ બધા કટકાનું ક્ષેત્રફળ એટલે આપણા a થી b fx dx નું નિયત સંકલન. આ બધા કટકાનું ક્ષેત્રફળનો સરવાળો કરો એટલે. અને આ કટકો હાલમાં લંબચોરસ નથી. લંબચોરસ હોય તો લંબાઈ ગુણ્યા h. આ h લંબાઈ છે આપણે વાત કરી હતી હમણાં. પણ લંબચોરસ નથી કારણ કે અહીંયા જો એક ભાગ છે જે ત્રિકોણાકાર છે. જ્યારે h 0 ની નજીક જતો જાય ત્યારે આ ત્રિકોણ તમે જોઈ શકો છો. આનો બીજો ભાગ કરું તો ત્રિકોણ નાનો બની જશે. h → 0 એકદમ છેલ્લે શું બની જશે? એક પાતળી રેખા બની જશે. તો એ વખતે આપણે એમ કહી શકાય કે લંબચોરસ છે. તો એનું ક્ષેત્રફળ કેટલું આવે? તો fa અને h ના ગુણાકાર છે એટલું. તો આવા બધાનો આપણે ગુણાકાર કરીએ તો આપણું નિયત સંકલન મળી જાય. લખી છે આપણે જો Sn બરાબર a plus nh a plus ih I બરાબર 0 1 2 3 up to n લેવામાં આવે તો f પર આધારિત એક શ્રેણી Sn મળે. આ શ્રેણીના લક્ષને f નું fx નું a થી b પરનું નિયત સંકલન કહે છે. ટૂંકમાં છેલ્લો મુદ્દો જે છે સરવાળાના લક્ષ સ્વરૂપે નિયત સંકલન, જે અત્યાર લગી સમજાયું નહીં, જે જરૂરી છે એવો મુદ્દો.
તો સરવાળાના લક્ષ સ્વરૂપે નિયત સંકલન a થી b fx dx is equal to limit h tends to 0 h sigma I બરાબર 1 થી n a plus I ને 1 થી n લખશું વિદ્યાર્થી મિત્રો આપણે શું લખી છે a plus I એટલે તમને ખબર છે કે a plus I પહેલી વખત તમે I બરાબર 1 લ્યો તો પહેલો કટકો મળશે આટલો a થી નાનો કટકો h તો એકદમ નહીવત છે એટલે બાજુમાં બીજી રેખા આવશે એને આપણે કોના વડે ગુણીશું તો f એટલે આ બિંદુ થાય આટલી ઊંચાઈ મળશે એને કોના વડે ગુણશું h વડે એટલે એકલી કટકાનું ક્ષેત્રફળ મળશે ધારો કે આપણે થોડું h ધારો કે નાની તકતીને આપણે સેજ વિચારી સેજ મોટી વિચારી તો f અને આ f પ્લસ h f એટલે આ બિંદુના અહીંયા એટલે આ ઊંચાઈ મળશે એટલે h વડે ગુણો એટલે પહેલા કટકાનું ક્ષેત્રફળ તમને મળશે એ જ રીતે પછી જે સિગ્મા એટલે સરવાળો છે પછી બીજો કટકો શું હશે તો a પ્લસ h થી a પ્લસ 2h બીજા કટકાનું ક્ષેત્રફળ મળશે આમ બધા કટકાનો તમે સરવાળો કરશો ત્યારે તમને આખા કટકાનું ક્ષેત્રફળ મળશે h → 0 કેમ લખેલો છે એ તમને ખબર છે h → 0 એટલે લખેલો છે આ ભાગ લંબચોરસ નથી પણ જ્યારે આ h જે જાડાઈ છે બિલકુલ 0 ની નજીક જતી જાય લંબચોરસ તકતી પહોળાઈ જે 0 ની નજીક જતી જાય ત્યારે લંબચોરસ છે એમ કલ્પના કરી શકાય એટલે તમારે આટલું યાદ રાખવાનું છે a થી b નું નિયત સંકલન fx dx limit h tends to 0 h sigma I બરાબર 1 થી n fa plus ih સ્વાધ્યાય 7.8 સરવાળાના લક્ષ સ્વરૂપે નિયત સંકલન મેળવો સૂત્ર વિદ્યાર્થી મિત્રો આવશે સરવાળો અને લક્ષ સ્વરૂપ h શું છે તો h b - a / n છે હવે આ h 0 ની નજીક ક્યારે થાય એ પણ વિચારી લે આ h આ પદ આ ગુણોત્તર 0 ની નજીક ક્યારે થશે તો કોઈ પણ ગુણોત્તર હોય 0 ની નજીક ક્યારે જાય જ્યારે એનો છેદ અનંતની નજીક જતો હોય તો h tends to 0 અને n tends to infinite આ બંને સમકક્ષ છે એમ સમજી શકાય આ h 0 ની નજીક ત્યારે જ જાય જ્યારે છેદ બહુ મોટો બનતો જાય અનંત બનતો જાય એટલે n tends to infinite n tends to infinite તો h tends to 0 h tends to 0 તો n tends to infinite આ સમજવા માટે છે બીજા ધોરણ 11 ના શ્રેણીના થોડાક સૂત્રો હતા આપણે આવું લખતા સિગ્મા આપણે ત્યારે આ લખતા પણ અત્યારે હું લખું છું I બરાબર 1 થી n એકડો I હોય જ નહીં I ની જગ્યાએ એકડો મૂકો તો એકડો પોતે જ છે I ની જગ્યાએ બગડો મૂકો તો પણ એકડો ક્યાં સુધી રાઉન્ડ ચાલુ રહેશે તો n સુધી ચાલુ રહેશે એટલે n એકડા આવશે એટલે એનો સરવાળો n થાય આપણે r ની 1 ઘાત એવું લખતા વિદ્યાર્થી મિત્રો અત્યારે I ની 1 ઘાત આપણે આવું લખી ગયા છે r બરાબર 1 થી n શ્રેણીના દાખલામાં તો આનો જવાબ n n+1/2 વર્ગ હોય I બરાબર 1 થી n I² એમ લખેલું આપણે તો n n+1 to n+1/6 ઘન આપે I બરાબર 1 થી n એટલે કે આ શું લખી છે આપણે તો n પદ સુધીના વર્ગોનો સરવાળો એકડાનો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા છેલ્લે n નો વર્ગ છેલ્લે તમને ધારો કે એમ કે એકડાનો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ આમ 10 ના વર્ગ સુધીનો સરવાળો મેળવો તો n ની જગ્યાએ 10 મૂકવાના 10 10 + 1 2 * 10 + 1 છેદમાં છે ઘનનો સરવાળો કીએ તો I એક ઘાત છે એનો વર્ગ કરી નાખવાનો n² n+1/4 આ રીતે લખી શકાય તમને જો અહીંયા નહીં દેખાતું હોય તો ચલો હું કેમેરાનો એંગલ બદલાવીશ એટલે દેખાઈ જશે હું જોઈ લઉં છું ઓકે દેખાય છે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો fx કોને કહેવાનું તો અહીંયા જેનું સંકલન કરવાનું છે ને એને fx કહેવાનું fx એ b માં સતત છે
હવે વિદ્યાર્થી મિત્રો એમનો આ દાખલો બહુ સહેલો છે, પણ અત્યારે આપણે કઈ રીતે ગણવાના છે? સરવાળાના લક્ષ સ્વરૂપે ગણો. નહીતર તો આ દાખલો 100 છેદમાં 2 a b, પહેલા b મૂકો પછી a મૂકો, ત્યારે બાદ કરવાનું છે. તો b વર્ગ બાય 2 માઈનસ a વર્ગ બાય 2 એટલે b વર્ગ માઈનસ a વર્ગ છેદમાં 2 દાખલો પૂરો. પણ અત્યારે એ રીતે નથી, અત્યારે સરવાળાના લક્ષ સ્વરૂપે ગણવાનો છે તો જ માર્ક મળે. જે રીતે પૂછો એ જ રીતે ગણવાનો છે, કઈ ન કીધું હોય તો ગમે તે રીતે. AB નું n સમાન ઉપઅંતરાલમાં વિભાજન કરતા. આ બધું લખવાનું વિદ્યાર્થી મિત્રો. દરેક ઉપઅંતરાલ ની લંબાઈ આપણે હમણાં સમજાવી દીધી કે છેડાની બાદબાકી કરી નાખવાની, b - a ભાગ્યા જેટલા કરતા કર્યા હોય તે આટલી. હવે આપણે a + ih મેળવી વિદ્યાર્થી મિત્રો. a + ih એટલે અહીં આપણે fx કોને કહેવાની વાત કરી હતી? તો જેનું સંકલન મેળવવાનું હોય ને એને fx કહેવાનું. તો a + ih કેટલા મળશે? તો x ની જગ્યાએ a + ih, સામે x ની જગ્યાએ a + ih પોતે મળશે, કોઈ ચિંતા નથી. હવે હું સૂત્ર લખું છું, સરવાળાના લક્ષ સ્વરૂપે નિયત સંકલન. a થી b fx dx = લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h સિગ્મા i બરાબર 1 થી n fa + ih. a + ih આપણે મેળવા છે. a + ih પોતે જ છે. હવે આ સિગ્મા થી કાઉન્સ છોડવાનું છે. i નો સિગ્મા છે, i બરાબર 1 થી, એટલે i વાળા પદને લાગુ પડે. i સિવાયના પદ કોમન નીકળે અને i વાળા એક જ પદ નો હોય તો અહીંયા એક ને લાગુ પડે. એ કોમન લઈશું આપણે, અને પેલા પદને જ્યારે પૂછે ત્યારે એ કોમન અને સિગ્મા એકડાને લાગુ પડશે પહેલું સૂત્ર. બીજા પદમાં જ્યારે સિગ્મા લાગુ પડશે ત્યારે એ જ કોમન નીકળશે અને i ને લાગુ પડશે. આ સિગ્મા આપણે દરેક પદને આપી છે. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h. હવે કાઉન્સ છોડું છું. a સિગ્મા i બરાબર 1 થી n એકડો 1 થી n i. હવે આપણે આ સૂત્ર મુજબ કિંમત મૂકવાની છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે n મૂકીશું. આ જગ્યાએ આપણે n+1/2 મૂકીશું. આને આધારે મૂકવાની હોય. અહીંયા 10 હોય તો 10 આવે, અહીંયા 10 હોય તો 10 10+1/2 આવે. અત્યારે n છે એટલે સૂત્ર મુજબ n+1/2. જ્યારે આ કિંમત જ્યારે મૂકો ત્યારે h ની કિંમત સાથે સાથે મૂકી દેવાની છે. h ની કિંમત આ રહી. હવે h ની કિંમત તમે મૂકી દેતા હોય તો h ટેન્ડ્સ ટુ 0 નો ચાલે. તો આપણે n માં આખો દાખલો આવી જતો તો આપણે h ટેન્ડ્સ ટુ 0 ની જગ્યાએ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ લખી નાખશું. એટલે એક સાથે ત્રણ કામ થશે. સિગ્મા ની કિંમત મુકાશે, આ ચાર સૂત્રોમાંથી હશે. h ની કિંમત મુકાશે જે તમે અગાઉ મૂકી દીધી છે, અને h ટેન્ડ્સ ટુ 0 ની જગ્યાએ દર વખતે n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ લખી નાખવાના છે. કેમ છે એ અગાઉ સમજાવેલું છે. તો આપણું જે સંકલન છે i લખી નાખું છું એટલે થોડું જગ્યાનો અભાવ બને. એ કેવું બનશે? તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ h એટલે હું મૂકું b - a/n a આ પદ એટલે n પ્લસ h એટલે b - a/n i એટલે આપણે હમણાં વાત કરી હતી n+1/2. હવે વિદ્યાર્થી મિત્રો તમારે શું કામ કરવાનું છે? જેટલા કાઉન્સ હોય ને એટલામાંથી n કોમન લેવાના છે. આ એનું અંદર દાખલ કરું છું અને જેટલા કાઉન્સ હોય એમાંથી એક n કોમન લેવાના છે. n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. આ n દાખલ કર્યો, n કેન્સલ. આ n બીજા પદને પણ ગુણે એટલે છેદમાં n². કાઉન્સમાંથી એક n કોમન. આ રીતનું મળશે. લક્ષનું એક સૂત્ર છે, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1
1/n is equal to 0. તો આ 1/n ની જગ્યાએ આપણે 0 મૂકશું, બીજે કે છેદ 0 થતો નથી. b - a આ પદ છે. હવે લક્ષની કિંમત શું થાય છે? a b - a 1 + 0 છેદમાં 2 is equal to b - a અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો 2a લસાડું છું પ્લસ b - a છેદમાં 2 is equal to b - a અહીંયા શું વધશે તો b + a by 2 is equal to b square minus a square છેદમાં બે આપણે શરૂઆતમાં ચર્ચા કરી હતી ને x² by 2 x ની જગ્યાએ એ આ રીતે મળે. તો દાખલામાં આપણે શું કર્યું ફરીથી એક વખત તમને કહી દઉં, બહુ અઘરો નથી, એકદમ સહેલો છે. મેં શરૂઆતમાં જે સમજાવ્યું છે એ નોલેજ તમને ન સમજાય તો દાખલા માટે જરૂર નથી, પણ ગણિતને સમજવા માટે જરૂરી છે કે તમે આ શું કામ કરી રહ્યા છો. સરવાળાના લક્ષ સ્વરૂપે એટલે શું? તમને દાખલો તો આટલું સૂત્ર આવડે એટલે આવડે. તો અત્યારે હું ખાલી દાખલો જ તમને સમજાવું છું કે સરવાળાના લક્ષ સ્વરૂપે નિયત સંકલન ગણવાનું હોય ત્યારે સૌથી પહેલા fx કોણ છે એ નક્કી કરવાનું. તો fx એટલે આ પદ. અંતરાલ કયો? તો અહીંથી અહીંયા સુધીનો. એમાં સતત છે. સતત હોય એટલે એમાં તમે આલેખ દોરો તો તૂટતો ન હોય વિદ્યાર્થી મિત્રો, તો જ બંધ આકૃતિ મળે, તો જ ક્ષેત્રફળ મળે. પછી આપણે એનું n ઉપ અંતરાલમાં વિભાજન કરવાનું. તો શાબ્દિક રીતે લખ્યું એનું n સમાન ઉપ અંતરાલમાં વિભાજન કરતા દરેકની લંબાઈ કેવી રીતે મળે એવું અગાઉ સમજાવેલું છે. b - a છેદમાં n. હવે h → 0 થાય તો ઓલી આકૃતિ લંબચોરસ ટાઈપની થાય. એટલે આપણે શું લખ્યું? સરવાળાના લક્ષ સ્વરૂપે નિયત સંકલનમાં આવું સૂત્ર લખ્યું છે. પણ એના પહેલા આપણે a + ih ની જરૂર છે. એટલે a + ih. હવે a તરીકે શું હતું? તો a તરીકે તો એ પોતે જ છે. a + ih. આમાં મૂક્યા છે, આ મળ્યા છે. સૂત્ર મૂક્યું છે. a + ih એટલે સિગ્મા કઈ રીતે લાગુ પાડવા એની વાત કરી છે. સિગ્મા i વાળા પદને લાગુ પડે, પણ જે i વાળું પદ ન હોય ત્યાં 1 ને લાગુ પડે. એટલે અહીંયા નહોતું તો 1 ને લાગુ પડ્યું, અહીંયા છે તો એને લાગુ પડ્યું. ચાર સૂત્રમાંથી કિંમત મૂકવાની હોય. કિંમત મૂકો ત્યારે બે કામ બીજા સાથે કરવાના છે. h ની કિંમત મૂકવાની છે અને h → 0 ની જગ્યાએ હવે આપણો દાખલો n માં કન્વર્ટ થવાનો છે. n →∞ પછી કઈ રીતે ગણવું તો દાખલામાં વાત કરી જ છે. બીજો દાખલો લઈએ, અહીંયા લઈ લઈએ. એકદમ સહેલો છે વિદ્યાર્થી મિત્રો. વિડિયો જોઈ લો, બરાબર ચાલુ છે? ઓકે, ચાલુ જ છે. जीरो થી 5 x + 1 dx. તો આ વખતે fx તરીકે કોણ થશે? તો x + 1 થશે. અંતરાલ કયો થશે? તો 0 5 થશે. વિદ્યાર્થી મિત્રો હવે મજા આવશે તમને. ઓલું તો ab હતું એટલે દેખાતું થોડું ગૂંચવાડાવાનું હતું. હવે શું લખશું? તો fx = x + 1 એ 0 5 માં સતત છે. 0 5 નું n સમાન ઉપ અંતરાલમાં વિભાજન કરતા દરેક ઉપ અંતરાલની લંબાઈ 5 - 0 છેદમાં n એટલે કે h = 5 ના છેદમાં n થાય. h મળી ગયો. હવે આપણે fa + ih મેળવી છે. fa + ih. હવે a + ih એટલે આ વખતે a તરીકે કોણ છે? તો 0 છે. 0 ih એટલે કે fih. 0 + ih એટલે fih. fih x ની જગ્યાએ ih મૂકો તો સામે x ની જગ્યાએ ih મૂકો. ih + 1. તો સૂત્ર મૂકું છું સરવાળાના લક્ષ સ્વરૂપે નિયત સંકલન. લિમિટ h → 0 h તમારે કટકો આ ભેગો યાદ રખાય. i = 1 થી n fa + ih. આપણે કોનું છે? તો આપણે 0 થી 5 x + 1 dx = લિમિટ h → 0 h. અત્યારે આપણે ધીમે કામ કરવાનું એટલે આ fa + ih મૂલ્ય મૂકું છું. કેટલું મૂકીશ? તો ih + 1. સૌથી પહેલું કામ આનું કિંમત, પછી સિગ્મા આપવાનું. દરેક વખતે યુનિક રીતે ચાલવાનું છે, એ જ રીતે ચાલવાનું છે. લિમિટ h → 0 h. સિગ્મા i ને લાગુ પડે, જ્યાં i ન હોય ત્યાં 1 ને લાગુ પડે. અહીં i છે.
હવે વિદ્યાર્થી મિત્રો બુકની અંદર છે જુદું લખ્યું છે. અહીંયા fa f0 fa f એ બિલકુલ આના જેવું જ થાય. એટલે તમે એનું અર્થઘટન કઈ જુદું ન લખતા. અહીંયા એને શું લખ્યું છે તો સિગ્મા આને આપો તમે વિદ્યાર્થી મિત્રો સમજી શકો છો. y બરાબર એ 1 થી ચાલુ કર્યું છે. પેલો કટકો fa થી fa ih. તો તમે ચોપડીમાં જોશો ત્યાં આ સિરીઝનો સરવાળો આપેલો છે. તો બિલકુલ બંને સમાન જ છે. લિમિટ h છે. હવે વાત કરી કે આપણે શું વાત કરી હતી જ્યારે સિગ્માની કિંમત મૂકો સૂત્રમાંથી ત્યારે h ની કિંમત મૂકવી. h ની કિંમત જ્યારે n માં મુકાઈ જાય ત્યારે h ટેન્ડ્સ ટુ 0 ની જગ્યાએ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ બંને સમકક્ષ છે. એ છે કે 5/n એક ઘાત વાળું સૂત્ર n+1/2 કેટલા કાઉન્સ એટલા n કોમન. આ n ને અંદર દાખલ કર્યો એક કાઉન્સમાંથી એક n કોમન નીકળશે. બીજો n અંદર દાખલ કર્યો બીજા પદને પણ લાગુ કર્યો n² કેન્સલ. અહીંયા 1 છે 1/n એટલે 0. લક્ષનું કિંમત 1/n ને જ લાગુ પડે છે બીજી કે n વાળા પદ નથી. 1+0/2 +1 5/2 વત્તા 1 7/2 7/35 ના છેદમાં 2. હવે ડાયરેક્ટ ગણીએ તો કેટલી વાર લાગે તો x² + x 0 થી 5. સૌથી પહેલા હું 5 મૂકીશ 25/2 + 5. હવે x ની જગ્યાએ 0 0 મૂકું ત્યારે બાદ કરવાનો હોય 0/2 + 0 પાછળનું પદ 0 5 × 10 25 ને 10 35/2. આ રીતે તમે ગણી શકો. પણ ક્યારે જ્યારે તમને એમ ન કીધું હોય કે સરવાળાના લક્ષ સ્વરૂપે ગણો એવું ન કીધું હોય ત્યારે ગણી શકો. પણ તમને એમ કે સરવાળાના લક્ષ સ્વરૂપે ગણો ત્યારે આ જ રીતે ગણવું પડે.